हे नाथ मुझने मति शुद्ध देजो, हइये सदा सेवक भाव રહેજો। છો શબ્દો મારા પણ આપ આવીને કહેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો। સ્વામિનારાયણ સાક્ષાદ અક્ષર પુરુષોત્તમા, સર્વેભ્યં પરમાં શાંતિમ આનંદમ સુખમર્પયેત। શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય। અક્ષર પુરુષોત્તમ મહારાજની જય। ગુણાતીતાનંદ स्वामी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। प्रगट गुरु हरि महंत स्वामी महाराजनी जय। सूरत अक्षरधाम महोत्सवनी जय। दरेक दिव्य हरिभक्तों ने भावथी रवि सभाना जय स्वामी नारायण। योगीजी महाराजनी आज्ञा प्रमाणे આપણે દર રવિવારે આ ઓનલાઈન રવિ સભાનો લાભ લઈ રહ્યા છીએ। ગઈ રવિ સભાની અંદર આપણે વાણી વિવેક વિશે વાત કરી હતી અને આપણે કેવું બોલવું જોઈએ અને આપણી વાણી કેવી આપણે વાપરીએ તો સંબંધોની અંદર મીઠાશ આવે, એની વાતો આપણે ગયા રવિવારે એ આપણે જોયેલી હતી રંગોત્સવના દિવસે। આજની આ રવિ સભા આમ તો આપણા બહુ મોટા ભાગ્ય કહેવાય કે પાપોને નાશ કરનારી એકાદશી એટલે કે આ આજની એકાદશી જે આપણે કહીએ છીએ પાપ મોચીની એકાદશી। એ મંજુ ઘોષા અપ્સરા કે મેઘાવી ઋષિ એ વચ્ચેનો જે ભવિષ્ય પુરાણની વાત આપણને ખ્યાલ છે, પરંતુ આજના સમયની અંદર જે આપણે એકાદશી અને રવિ સભાનો જે લાભ લઈ રહ્યા છીએ તો આપણા એ પ્રશ્નોનું સમાધાન એ આપણને આ વ્રત કે તપ કે કથા વાર્તા કે સાચું જ્ઞાન પ્રાપ્ત કરવાથી આ બધાય પ્રશ્નોનું સમાધાન થાય છે। એટલે જ તે યોગી બાપા કહેતા કે 25,000નો પણ નફો જતો કરીને આ રવિ સભા ભરવી। તો આજની આ રવિ સભાનો મુખ્ય વિષય કયો છે? તો આમ તો દરેક વ્યક્તિને પ્રશ્ન હોય છે। તમે નાના બાળકને પ્રશ્ન પૂછો ને કે તારા જીવનમાં પ્રશ્નો છે, તો એ બાળક પણ બોલશે કે હા, મને મમ્મી છે ને રમકડા લાવી નથી દેતા, મને પપ્પા બહાર ફરવા નથી લઈ જતા। અરે તમે કોઈ ગૃહસ્થ વ્યક્તિને પૂછો કે જેને લાખો કે કરોડો પગાર હોય કે સંપત્તિ હોય તો એના જીવનમાં પણ શારીરિક કે માનસિક એ રોગો જોવા મળે જ છે। અમુક વખત આર્થિક પ્રશ્નો જોવા મળે છે, અમુક વાર પારિવારિક કૌટુંબિક પ્રશ્નો, કંકાસ કે કલહ કે ઝઘડાઓ પણ જોવા મળશે। એટલે બાળકથી લઈને વૃદ્ધ સુધી એ દરેકના જીવનની અંદર એ નવા નવા પ્રશ્નો આવે છે અને માણસ એ ચિંતાઓથી ઘેરાયેલો છે। તો હવે આ પ્રશ્નોનું આપણે સમાધાન મેળવવું છે। તો આજની આ રવિ સભાનો મુખ્ય વિષય આપણો એ જ છે કે આ રવિ સભા દ્વારા આપણા જીવનની અંદર આવતા પ્રશ્નોનું આપણે સમાધાન શું કરી શકીએ? તો આજે આપણે શ્રીજી મહારાજે જે વચનામૃતની અંદર જે 5 સિદ્ધાંતો આપ્યા છે તો એ 5 વાતો આજની રવિ સભાની અંદર આપણે કરવાની છે। એવી 5 સમજણો કે જે આપણા પ્રશ્નોનું સમાધાન કરી શકે। બીજું, આજે આપણે આ રવિ સભાની અંદર જે મારા હાથની અંદર તમને જે ગ્રંથ દેખાય છે અને જેનું નામ છે વચનામૃત, તો આ વચનામૃત એટલે કે શ્રીજી મહારાજની પરા વાણીનો ગ્રંથ, એક શ્રીજી મહારાજે આપેલા ઉપદેશોનો ગ્રંથ। જેમ શિક્ષાપત્રી છે તો એમાં આજ્ઞા છે, નિયમ છે 212 જેટલા, તો એવી જ રીતે આ 271 આજુબાજુ વચનામૃતો એ આપણા જીવનની અંદર કંઈક નવી સાચી દિશા આપશે। પણ હવે આપણને પ્રશ્ન થાય કે શું આજે આપણે વચનામૃતનું નિરૂપણ કરવાના છીએ? તો આજે આપણે વચનામૃતનું નિરૂપણ કરવાના નથી, પરંતુ આપણને આ વચનામૃત બાબતે જે વાતો કરવામાં આવી છે કે દરેક પ્રશ્નનું સમાધાન આ વચનામૃતની અંદર થાય છે। તો એ કઈ રીતે આ વચનામૃતમાંથી આપણને પ્રશ્નોનું સમાધાન થાય છે એના વિશે વાત આજે આપણે સાંભળવી છે। સાથે સાથે એ પણ વાત આપણે સમજવી છે કે આપણા જીવનની અંદર એ આ મૂળ પ્રશ્ન કયો છે, કારણ કે જ્યાં સુધી માણસ એ મૂળ પ્રશ્ન સુધી નહીં પહોંચે ત્યાં સુધી પ્રશ્નનું સમાધાન નહીં થાય। તમને માથું દુખે છે કે પેટમાં દુખે છે
પણ જ્યાં સુધી એ ડોક્ટર કે માથું કે પેટમાં શેના લીધે દુખે છે અને આને હું કઈ દવા આપું તો મટે, એ જો એ નહીં કરે ત્યાં સુધી આપણને માથું કે પેટમાં પણ દુખશે, મટશે નહીં. એ દુખાવો એમનામ શરૂ રહેશે. તો જો આ મૂળ સુધી પહોંચવું જરૂરી છે. અમુક વાર આપણે એવો અનુભવ કર્યો હશે કે હોસ્પિટલમાં દાખલ તો થયા હશું, દવા પણ પીતા હશું અઠવાડિયે, પણ સુધારો નહીં થાય તો આપણને ડોક્ટર રિપોર્ટ કરાવવાનું કહેશે. શા માટે રિપોર્ટ કરાવવાનું કહેશે? કે પાકી ખબર પડે કે મુખ્ય આમને મુદ્દો કયો છે, કયા મુદ્દાથી આ રોગ થયો છે, કયો મૂળ પ્રશ્ન છે. તો એ પ્રશ્નોનું સમાધાન આપણને આ વચનામૃતમાંથી પ્રાપ્ત થતું જોવા મળશે. જો આજે શારીરિક રોગો હોય, પારિવારિક મતભેદો હોય, આજે જો તમે દુનિયાની અંદર, પરિવારની અંદર ભાઈ ભાઈના, ભાઈ બહેનના, સાસુ વહુના કેટલા બધાય પ્રશ્નો જોવા મળે છે. નાની નાની વાતથી આજે ઝઘડાઓ થતા જોવા મળે છે. છૂટાછેડા સુધી આ પ્રશ્નો પહોંચે છે. અમુક વાર લઘુતા ગ્રંથિ હોય છે, તો આ લઘુતા ગ્રંથિના લીધે પણ લોકો પીડાતા હોય છે કે મને આવું ન આવડે, હું તો ભણવાની અંદર હોશિયાર થાવ જ નહીં, મને તો સંબંધ સાચવતા આવડતું જ નથી, મને પૈસા કમાવતા આવડતું જ નથી. તો જો આવી પણ લઘુતા ગ્રંથિ હોય છે કે જેના લીધે એ ઘરની અંદર પોતે સંપ રાખી શકતા નથી. તો આ સતત માણસને દુખી કરે છે. આપણને ઘણી બધી વખત એવું લાગતું હશે કે મારી પાસે ધન કે સંપત્તિ કે પછી સગવડતા હોય કે સત્તા હોય કે આવડત હોય ને તો હું છે ને સુખી રહી શકીશ. તો જો યાદ રાખવું કે આ બધુંય તે લૌકિક રીતે ધન સંપત્તિ કે પૈસા કે આવડત કે સત્તા હશે, પણ જો અંતરથી તે શાંતિનો અનુભવ આપણને આ બાહ્ય પરિસ્થિતિ કે જીવન ધોરણ એ આપણને આપી શકશે નહીં. આ બધાય પ્રશ્નોનું સાચું સમાધાન કયું છે? તો સાચું સમાધાન બહારની દુનિયામાં કોઈ વ્યક્તિ નહીં, પણ આપણી આંતરિક સમજણની અંદર છે. નરસિંહ મહેતા પાસે કોઈ એવી સત્તા કે આવડત કે પૈસા નહોતી, પણ છતાં પણ જો એ પોતે સુખેથી રહી શકતા હતા, કારણ કે એમની પાસે સમજણ હતી. નરસિંહ મહેતા પાસે કે પછી એ તમે ગંગા સતી કયો કે મીરાબાઈ કયો, આ બધાય પાસે આંતરિક સમજણ હતી, એટલે પોતે સુખી રહી શક્યા છે. તો એવી સમજણો આપણને આ વચનામૃતમાંથી પ્રાપ્ત થતી જોવા મળે છે. જો શ્રીજી મહારાજે 11 વર્ષની ઉંમરે પોતે ગૃહ ત્યાગ કર્યો, શા માટે? કે મારે જીવોનું આત્યંતિક કલ્યાણ કરવું છે. શ્રીજી મહારાજે 11 વર્ષની ઉંમરે તે એમને બધાય શાસ્ત્રોનો અભ્યાસ કરી નાખ્યો હતો, પૂર્ણ કરી નાખ્યો હતો. અને એટલું જ નહીં, આ પૂરા કરવા એવી રીતના નહીં, આપણે હું ઘણી બધી વખત આ વચનામૃત આપણે વાંચતા હોઈએ, પણ સાચી રીતે સાચી સમજણથી મનન ચિંતન સાથે આપણે વાંચતા ન હોય એટલે કંઈ સુધારો આપણા જીવનમાં થાય નહીં. પરંતુ શ્રીજી મહારાજે 11 વર્ષની ઉંમરે આ શાસ્ત્ર અભ્યાસ પૂર્ણ પણ કર્યો, સાથે સાથે સારભૂત વાતોને તારવીને એક સિદ્ધાંત એમને નક્કી કર્યો. અને જો સિદ્ધાંત કેવો છે? સનાતન છે. સિદ્ધાંતમાં તમને ક્યારેય તે તમે સુધારા વધારા કંઈ કરી શકો નહીં. અને એથિક્સ નીતિ રહીને એ અગત્યની વાત છે. તો અહીંયા આપણને સ્પષ્ટ આપણને એ ખ્યાલ આવે. અને ખરેખર વ્યક્તિના જીવનની અંદર સિદ્ધાંતોની અગત્યની વાત છે. ગઢડા અંત્યના 39માં વચનામૃતની અંદર શ્રીજી મહારાજ પોતે કહે છે કે આ વાતને અમે કરીએ છીએ તે કંઈ બુદ્ધિની કલ્પના એ નથી કરતા, તથા સિદ્ધાઈ જણાવતા સારું નથી કરતા. આ તો અમારી અજમાવેલી વાત છે ને જેમ અમે વર્તીએ છીએ તેમ વાત કરીએ છીએ. તો જો આ ગુણાતીત ગુરુ પરંપરા અને આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણની એક વિશેષતા છે કે પોતે વર્ત્યા છે ને પછી વર્તાવ્યા છે. અને અહીંયા એ જ કહ્યું છે, પોતે જો નિર્માનીપણે શ્રીજી મહારાજ પોતે આ ગઢડા અંત્ય 39માં વાત કરે છે કે અમારા મનની અંદર તર્ક વિતર્ક આવ્યા અને અમે આ વાત કરીએ છીએ, એવી રીતે વાત અમે નથી કરતા કે અમે બસ માન મળે, અમારી મોટાઈ થઈ જાય એ માટે તે અમે આવી વાતો નથી, આ તો અમે અજમાવેલી છે અમારા જીવનની અંદર, અમે આને અનુકરણમાં લાવી છે ને પછી અમે આ વાત કરીએ છીએ. એટલે આ વચનામૃતની અંદર તમે કોઈ પણ વાત, કોઈ પણ વચનામૃત
નું તમે જોવો ને તો એની અંદરથી શ્રીજી મહારાજે એમની એ વાતનો સાક્ષાત્કાર કરેલો છે અને આપણને એ સાક્ષાત્કાર કરાવવા માગે છે. તો આ મુખ્ય વિશેષતા આ વચનામૃતની અંદર સમાયેલી છે. કોઈ વ્યક્તિ હોય, હવે પોતે યુકે કે કેનેડા કે જાપાન ગયો ન હોય અને આપણી પાસે આવે અને વાતું કેવી કરે કે જાપાન ને યુકે અને કેનેડાની અંદર છે ને ઠંડી બહુ, બરફ બહુ પડે, ફળ પણ સારા સારા છે ને 2-2 કિલો જેવા મોટા તો ફળ દેખાય અને આબોહવા તો ભારત કરતાંય બહુ સારી છે. તો આવું એ કે હવે પોતે ગયેલો નથી પણ આવી વાત કરે. હવે બીજો વ્યક્તિ હોય જે 25 વર્ષથી જાપાન કે કેનેડા કે યુકે એટલે કે ઇંગ્લેન્ડ રહેતો હોય, તો ચાલો તમે જ મને કહો કે તમે આ બંને વ્યક્તિમાંથી કોની વાત તમે માનો? કે જે 25 વર્ષ જાપાન યુકે કે કેનેડા ગયો હોય તો તમે એની વાત પ્રમાણભૂત માનો, કારણ કે અનુભવ ગમ્ય વાત પોતે કરે છે અને ખરેખર એની વાત આપણે માનવી જોઈએ. પેલો વ્યક્તિ કે છે એની વાત આપણને એટલી બધી મનાય નહીં. એ તો પોતે બુદ્ધિ અને તર્ક અને ગમે તેવો વિડીયો જોઈને પોતે કહેતો હશે. તો એમ આ શ્રીજી મહારાજની આ અનુભવ વાણી આ વચનામૃત છે. સાથે સાથે આ વચનામૃત આપણા પ્રશ્નોનું સમાધાન કરે છે અને એવું આત્યંતિક સમાધાન કરે છે કે ગમે તેવી પછી પરિસ્થિતિ નો આવે, દરેક પરિસ્થિતિની અંદર આપણે સ્થિર રહી શકીએ. જો આમ તો અજ્ઞાની અને એક સમજદાર એટલે કે જ્ઞાની, આ બે પ્રકારના માણસો આ દુનિયાની અંદર જોવા મળે છે. અજ્ઞાની એટલે શું કે જેની પાસે જ્ઞાન નથી, સમજણ નથી, કે જે પોતે નાની નાની વાતની અંદર ઝઘડો કરે છે. નાની નાની વાતની અંદર એ પ્રશ્ન સાવ નાનો હોય છે પણ એ પ્રશ્નનું મોટું સ્વરૂપ કરી નાખે છે. તો એને અજ્ઞાની કહેવાય. જ્ઞાની સમજદાર કોને કહેવાય? કે જે થયું તે ભગવાનની ઈચ્છાથી થયું. તો ખરેખર તો આ મૂર્ખ જે માણસ રહ્યા ને એ આ દુઃખની અંદર શું કરે? પોતે આત્મહત્યા કે વ્યસનોનો રસ્તો પકડે છે. જ્યારે તમે સમજદાર વ્યક્તિ તમે જો ને માણસ, તો એનો રસ્તો શું હોય છે? તો એ આ વચનામૃતનો આશરો લે છે અને શાસ્ત્રની અંદર સ્વભાવ કે દોષો ને કઈ રીતે આપણે આપણા જીવનમાંથી તિલાંજલિ આપણે આપી શકીએ, તો એનું સમાધાન એમાં જે છુપાયેલા રહસ્યોને પોતે વાંચે છે, સમજે છે, વિચારે છે ને પોતાના જીવનની અંદર એ ઉતારવાનો એ સ્વપ્રામાણિક પ્રયત્ન કરે છે. તો જો આ સમજદાર એ માણસનો રસ્તો થયો. એમ વચનામૃત રહ્યું ને એક માતૃ પિતૃ સહસ્ત શાસ્ત્ર ગણી શકીએ, કારણ કે જે હજારો માતા પિતા કરતા પણ એ વધુ પ્રેમ અને એક સાચું માર્ગદર્શન આપણને આપે છે. જો શ્રીજી મહારાજે આપણા દરેક માનસિક કે આધ્યાત્મિક એ દરેક પ્રશ્નોનો ઉકેલ આપણને આ વચનામૃતની અંદરથી એ આપ્યો છે. આપણે 5 સિદ્ધાંતો જોતા પૂર્વે હજી પણ થોડીક વિશેષતા વચનામૃતની જોઈએ, જે મેં અહીંયા લખેલી છે, જેથી આપણને ખ્યાલ આવે કે ખરેખર આ વચનામૃતો કેટલું સરળ છે. જો આપણે ઘણી બધી વખત ઘણા બધા શાસ્ત્રો વાંચતા હોય, વેદો વાંચો, ઉપનિષદો વાંચો, તો કઠણ પડે, આપણને સમજવામાં સરળ ન પડે. પણ આ વચનામૃતનું તમે કોઈ પણ એ તમે લ્યો તમે સિદ્ધાંત કે પ્રશ્ન, તો તમને સમજાય. જો અહીંયા આપણે મેં તો ગમે તે અહીંયા જોયું છે વચનામૃત લોયાનું 5મું છે, તેમાં ઇન્દ્રિય અંતઃકરણ જીત્યાનું મથાળું છે. તો આપણે થોડુંક જોઈએ અને કેટલું પ્રમાણભૂત છે, તો એના આધારે આપણને ખ્યાલ આવે. કારણ કે આમાં તિથિ કે સમય બધુંય લખવામાં આવ્યું છે. આપણે થોડુંક શ્રવણ કરીએ અને પ્રશ્નનો જવાબ પણ મેળવીએ, કારણ કે આજે આપણે આ રવિ સભાની અંદર આ વચનામૃતની વિશેષતા જ જોવાની છે અને આપણા પ્રશ્નોનું સમાધાન આ વચનામૃતની અંદરથી પ્રાપ્ત થાય છે. આ મુદ્દાને જ તે આપણા જીવનની અંદર આજની આ રવિ સભાની અંદર આપણે ચરિતાર્થ કરવાનો છે. તો ચાલો આપણે આ વચનામૃતનું થોડુંક શ્રવણ કરીએ. આખું તો આપણે અત્યારે નહીં જોઈએ. સંવંત 1877 કારતક વદી અમાસને દિવસ રાત્રિને સમયે સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી લોયા મધ્યે સુરા ભક્તના દરબારમાં વિરાજમાન હતા ને ધોળો સુરવાળ પહેર્યો હતો ને ધોળી છીંટની ડગલી પહેરી હતી ને મસ્તક ઉપર શ્વેત પાગ બાંધી હતી ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. તો અહીંયા જો આપણને સ્પષ્ટ ખ્યાલ આવે કે આની અંદર વર્ષ આપવામાં આવ્યું છે, માસ કયો તમે, તિથિ કયો, સમય કયો, સ્થળ કયો. શ્રીજી મહારાજે
કેવા આભૂષણો પહેરાશે, વસ્ત્રાલંકારો કેવા, હાર તોરા, બધુંય વર્ણન આ વચનામૃત, આ એક નહીં, બધાય વચનામૃતની અંદરથી આપણને સ્પષ્ટ દેખાય છે. એટલે દરેક વચનામૃતની અંદર તમે પ્રથમ ફકરો જોવો ને તો પ્રમાણભૂતથી જ શરૂ થાય છે. એટલે જો આ વચનામૃત ગ્રંથ રહ્યો ને એ પ્રમાણભૂત ગ્રંથ છે. હવે અહીંયા આગળ પછી શ્રીજી મહારાજે સર્વે પરમહંસને પ્રશ્ન પૂછ્યો છે કે કેટલા સંકલ્પ કહેવાય ત્યારે નિષ્કપટ કહેવાય ને કેટલા સંકલ્પ ન કહેવાય ત્યારે કપટી કહેવાય. હવે અહીંયા જો શ્રીજી મહારાજે બધાય પરમહંસો હતા ને એને પ્રશ્ન પૂછે છે, તો પ્રશ્ન પણ કેવો સરળ અને સાદી ભાષાની અંદર પૂછ્યો છે કે કેટલા સંકલ્પ કહેવાય ત્યારે નિષ્કપટ કહેવાય, કેટલા સંકલ્પ ન કહેવાય ત્યારે કપટી કહેવાય. એટલે કપટી અને એક પ્રકારે નિષ્કપટ, આ બંને વચ્ચેનો પ્રશ્ન અહીંયા પૂછે છે. અને ત્યારે એ અહીંયા પરમહંસ વચ્ચે તેનો ઉત્તર ન થયો. હવે જો પરમહંસો એ ઉત્તરો આપે છે, પરંતુ એમને તો બૌદ્ધિક અને પોતાનું જ્ઞાન જેટલું હોય એટલું જ્ઞાન પ્રમાણે જવાબ આપે, પણ એમને શ્રીજી મહારાજને એ જવાબ એ યોગ્ય લાગ્યો નહીં. એટલે હવે જો અહીંયા જવાબ શું આપે છે, શ્રીજી મહારાજ બોલ્યા છે કે પંચવર્તમાન સંબંધી પોતાના કાચ્યપ હોય ને પોતાથી વિચારે કરીને ટળતી ન હોય તે કાચ્યપ જેમાં ન હોય એવા જે સંત તેને આગળ કહેવું, અને કોઈક સંતનો અવગુણ પોતાને આવ્યો હોય તો તે કહેવો, તથા ભગવાનના નિશ્ચયમાં અનિશ્ચયનો ઘાટ થયો હોય તે પણ કહેવો, ત્યારે તે નિષ્કપટ કહેવાય. અને તે માહિલો સંકલ્પ થયો હોય તેને સંતની આગળ ન કહે તેને કપટી જાણવો. તો નિષ્કપટ અને કપટીની સરસ મજાની વ્યાખ્યાની અંદર શું કીધું, આપણે થોડુંક વિવરણ જોઈએ જેથી આપણને સ્પષ્ટ ખ્યાલ આવે કે આ વચનામૃતો આપણે જ્યારે વાંચીએ ત્યારે ખરેખર આપણા જીવનની અંદર સાચી સમજણ પ્રાપ્ત થાય છે. પ્રથમ જ તે તમે જો અહીંયા પંચવર્તમાન કે જે આપણને આપવામાં આવે છે, ગૃહસ્થના પંચવર્તમાનો અલગ, દારૂ, માટી, ચોરી, અવેરી, વટલવું, વટલાવવું નહીં, અને સંતોના નિસ્વાદી, નિસ્નેહી, નિર્માની, નિર્લોભી, નિષ્કામી, આવા પાંચ વર્તમાનો એ ત્યાગીના હોય છે. તો અહીંયા શું કીધું કે એ પોતે વિચારે કરીને ટળતી ન હોય ને કાચ્યપ જેમાં ન હોય, અને સંત એને આગળ કહેવું, કોઈ સંતનો અવગુણ આવ્યો હોય તો ભગવાનનો નિશ્ચયમાં અનિશ્ચયનો ઘાટ અમુક વાર થયો હોય કે આમાં કંઈક કાચપ આવ્યું હોય તો મોટા સંત કે સત્પુરુષ આગળ આપણે નિષ્કપટ કહેવાય. પણ એને કહીએ તો, નકર નહીં, સરળ ભાષાની અંદર. અને કંઈ પણ સંકલ્પ જો અંદર રહી ગયો અને જો આપણે આગળ ન કહીએ તો આને કેવો કહેવાય, કપટી કહેવાય. તો જો કેવું સરળ એક નિષ્કપટ અને કપટી નું દ્રષ્ટાંત સારી રીતે ઉદાહરણ આપીને કહ્યું. અને જો શ્રીજી મહારાજે ઉદાહરણો આપ્યા છે, પણ એક ને એક મુદ્દાના 10, 15 કે 20 ઉદાહરણો પણ આ વચનામૃતની અંદરથી નથી આપ્યા. એટલે એટલો બધો મોટો ગ્રંથ નથી કે આમ વર્ષોના વર્ષો તમે એ વાંચો ને તોય આપણને ક્યાંય ખ્યાલ ન આવે. એટલે ખરેખર તમે કહો ને તો સર્વત્ર, સર્વને, સર્વદા, સર્વ પ્રકારે ઉપકારક અને એક આધ્યાત્મ વિષયનું નિરૂપણ કરતો ગ્રંથ એટલે આ વચનામૃત. અને પ્રત્યક્ષ ઉપસ્થિતિની અંદર આ વચનામૃત ગ્રંથ લખાણો છે અને એ સંપાદિત થયેલો ગ્રંથ છે. તમે એને પાછું શ્રીજી મહારાજે પ્રમાણિત કરેલો છે, એ સ્વીકૃતિ આપી છે, સંમતિ આપી છે. એટલે ખરેખર આ વચનામૃતની વિશેષતા સામે આપણે જોઈએ ને ત્યારે આપણને ખ્યાલ આવે. સાદી ભાષા છે, જેમ આપણે અત્યારે સમજાઈ ગયું કે કોને કપટી કહેવાય ને કોને નિષ્કપટપણું આપણે કર્યું કહેવાય. તો આ સરસ મજાની વ્યાખ્યા એમને આપી દીધી, દ્રષ્ટાંત સભર વાત કરે છે. અને એક મુખ્ય વિશેષતા તો કેવી છે તો એ આપણે હમણે જોઈએ, કારણ કે પ્રશ્નોત્તરી શૈલી છે. પણ કઈ રીતે પ્રશ્નોત્તરી શૈલી છે તો એની વાત હમણે કરવી. એ પૂર્વે શ્રીજી મહારાજે આ વચનામૃતની અંદર 5 એવા સિદ્ધાંતો આપ્યા છે કે જે સિદ્ધાંતો આપણા જીવનની અંદર આપણે અમલમાં લાવીએ તો ખરા અર્થની અંદર આપણા દરેક પ્રશ્ન નિર્મૂળ થઈ જાય. તો પ્રથમ જ તે શું, આપણા પ્રશ્નોનું જો નિર્મૂળ કરવા હોય ને પ્રશ્નોનું જો સમાધાન કરવું હોય, આજનો આ રવિ સભાનો વિષય એ જ છે કે આપણા પ્રશ્નોનું સમાધાન વચનામૃત ગ્રંથ. કે આપણા પ્રશ્નોનું સમાધાન શું આ વચનામૃત ગ્રંથમાંથી પ્રાપ્ત થાય છે? તો થાય છે. પ્રથમ જ તે શું કરવાનું છે કે આપણી ભૂલનો સ્વીકાર કરવાનો છે. ઘણી બધી વખત પ્રશ્નો વધે છે ને એનું કારણ શું છે કે પ્રશ્નો આપણે જ વધારીએ છીએ.
આપણે આપણી ભૂલનો સ્વીકાર કરતા નથી. જો આપણો આત્મા સ્વાભાવિક રીતે આનંદરૂપ જ છે, નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રિય વિલક્ષણમ, તો આપણો આત્મા કેવો અમર છે, અજર છે, અવિનાશી છે, સુખરૂપ છે. જો દુઃખ થાય ને તો સમજવાનું કંઈક આપણી ભૂલ છે. આપણે મન કે ઇન્દ્રિયો કે આસક્તિ કે અંતઃકરણમાં કંઈક તો ફસાયેલા છીએ. કંઈક એવી સમજણ નથી રાખી કે જેથી આપણે સુખી નથી રહી શકતા. આત્મા સુખી જ છે, પણ દુખી કોણ કરે છે? આપણું મન, આપણા વિચારો, આપણી ક્રિયાઓ, અને આપણે કેવું વર્તન કરીએ છીએ, કેવું બોલીએ છીએ, તો એ આપણને દુખી કરે છે. એટલે પ્રથમ તો છે ને બીજાનો જે આપણે વાંક કાઢીએ છીએ ને, એ વાંક કાઢવાનું આપણે પેલા બંધ કરીએ. પરિસ્થિતિ કે મિત્રો કે પરિવારને દોષ દેવાથી આપણા પ્રશ્નોનું સમાધાન નથી થતું, ઉલટાના પ્રશ્નો વધે છે. આ યાદ રાખવું. એટલે આપણા મનની અંદર એવા વિચારો હોય કે ખરા અર્થની અંદર કે આપણે છે ને નાના કોઈકને દોષારોપણ કરી નાખીએ એટલે આપણા પ્રશ્નોનું સમાધાન થઈ જાય અને આપણને અંદરથી સંતોષ થાય, તો યાદ રાખવું ક્યારેય એ પ્રશ્નોનું સમાધાન નહીં થાય. એ અંતઃકરણથી આપણી ખામીઓ કે ભૂલો જે હોય ને એને સ્વીકાર કરવાની એ જ સમાધાનની સાચી શરૂઆત છે. અને જ્યાં સુધી આપણે આપણી ભૂલ નહીં સ્વીકારીએ ને ત્યાં સુધી આ વચનામૃતની દવા રહીને આપણને કામ નહીં લાગે. ભલે આપણે શરૂઆતની અંદર આપણે સમજ્યા કે ખરેખર આ વચનામૃતની ઘણી બધી વિશેષતા છે, દરેક પ્રશ્નોનું સમાધાન અહીંયા આપવામાં આવ્યું છે, પણ પ્રથમ તો આ વચનામૃતમાં શ્રીજી મહારાજ એ કહે છે કે આપણી ભૂલો આપણે સ્વીકારીએ અને તાત્કાલિક આપણે રાહત માટે, જેને આપણે કહીએ છીએ ફર્સ્ટ એડ કીટ, જે તાત્કાલિક તમને સારવાર થઈ જાય, એટલે કે દુઃખ રહ્યું ને એ થોડાક સમય માટે શાંત કરી દે, તો એમાં શું કરવું જોઈએ? તો પ્રથમ જ તે શાસ્ત્રીજી મહારાજે જે કહ્યું, જે ગુલજારીલાલ નંદાને, કે સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરવું, એટલે કે પ્રાર્થના કરવી. દરેક શાસ્ત્રોની અંદર પ્રાર્થનાની વાત આપવામાં આવે છે, ભગવાન પ્રાર્થના સાંભળે જ છે. તો પ્રાર્થના કરવું, ભજન કરવું. ખરાબ વિચારો આવે ને ત્યારે ગળગળા થઈને આપણે સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરવું. ગુણાતીતાનંદ સ્વામીએ જેમ વાત કરી છે, મૂંઝવણ આવે તો કેમ કરવું છે? તો સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરવું, જેથી મૂંઝવણ ટળી જાય. તો જો આપણે ભજન કરીએ તો અવશ્ય આપણી મૂંઝવણો ટળી જાય છે અને ગુણાતીત ગુરુ પરંપરાના જીવનની અંદરથી આપણને આ સ્પષ્ટ ખ્યાલ આવે છે. એટલે આ પ્રથમ રાહત છે, ત્વરિત ઝડપથી રાહત માટે. બીજો, આપણે સંતોનો સંગ કરીએ, એટલે કે પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ, એમના આપણે આશીર્વચનો સાંભળીએ, આપણે એમના જીવન ચરિત્રો વાંચીએ, તો એ જ્યારે પ્રસંગો જ્યારે સામે આપણી નજર સમક્ષ હશે તો આપણને ખ્યાલ આવી જશે કે હું આમાં ભૂલ કરી રહ્યો છું. પ્રમુખ સ્વામી મહારાજે એ કડવી કાકડી પણ ખાધેલી છે, ઉતરેલી જે મલાઈ હોય તો એની કઢી પણ પીધેલી છે, તો એમને ક્યારેય ફરિયાદ કરી નથી, તો આપણે પણ ફરિયાદ કરવી જોઈએ નહીં. નિસ્વાદી જીવન મહંત સ્વામી મહારાજ જીવે છે, તો એ જીવે છે તો આપણા જીવનની અંદર એ આ વાત આપણે ધ્યાનમાં રાખવાની છે કે ખરેખર આપણે તે નિસ્વાદી જીવન એ આપણે જીવવાનું છે. તો આપણે ઘરમાં જ્યારે પ્રશ્નો થાય સ્વાદ બાબતના, ત્યારે થોડીક અંતરદ્રષ્ટિ કરીએ ત્યારે આપણને ખ્યાલ આવે. અને ત્રીજી વાત કઈ? વાતાવરણ બદલવું. કારણ કે સંઘની પણ એક એવી અસર હોય છે, જેવા વાતાવરણમાં તમારો ઉછેર થાય છે એવું તમારું ઘડતર થાય છે. તમને સામાન્ય એક ઉદાહરણ આપું. ગુજરાતની અંદર જો વિદ્યાર્થીઓને એક પ્રશ્ન હોય ને તો કયો? અંગ્રેજીનો વિષયનો. ડર બહુ હોય છે, પણ ઇંગ્લેન્ડના અંદર કોઈ બાળક જન્મ લે તો એને અંગ્રેજી વિષયનો ડર લાગે? ગુજરાતી વિષયનો ડર ન્યા લાગે, પણ અંગ્રેજી વિષયનો ન લાગે. અરે 3-4 વર્ષનો થાય પોતે બોલવા માંડે, અંગ્રેજી બોલે. આપણને એમ થાય ગ્રામર કે આને શબ્દ ભંડોળ કોને શીખવાડ્યું હશે, પણ જો વાતાવરણ એટલી અસર કરે. તો જે દ્રશ્ય કે સંગતથી દુઃખ થતું હોય ને તો તરત ત્યાંથી આપણે વહી જવાનું. અભાવ અવગુણની વાત થઈ તો ત્યાં ઊભું રહેવું જ નહીં. યોગીજી મહારાજ તો આજ્ઞા જ કરે છે કે ખરાબ દ્રશ્ય કે વાતાવરણથી છે ને 4 હાથ દૂર રહેવું, અને દૂર રહેશું ને તો જ તે પ્રશ્નોથી એ સમાધાન થશે. પ્રથમ. બીજું, આપણે કાયમી ઈલાજ માટે જો આપણા પ્રશ્નોની અંદર આપણે પ્રથમ શું સમજ્યા? પ્રથમ પગથિયું આપણે એવું સમજ્યા કે આપણી ભૂલનો પહેલા સ્વીકાર કર્યો કે મારાથી આ ભૂલ થઈ છે. બીજું, આપણે તરત તેનો તાત્કાલિક જો રાહત મેળવવી હોય તો આપણે આ 3 વસ્તુમાં ધ્યાન રાખવી. એમાં પ્રથમ પ્રાર્થના કે ભજન, પછી સંતોનો સંગ અને વાતાવરણ બદલવું.
પછી કાયમી ઈલાજ માટે આપણે શું કરવાનું છે? તો આપણું જે અજ્ઞાન રહ્યું ને એ અજ્ઞાન દૂર કરવાનું છે. આપણા મૂળને પહેલા સમજો. એ મલમ પટ્ટી ફર્સ્ટ એડ કિટ આપણે કરીએ, થોડોક સમય સુધી રાહત રહે, પરંતુ લોહીનો વિકાર રહ્યો ને એ કાયમ માટે કાઢવા માટે એ જરૂરી શું છે? કાયમી ઈલાજ મેળવીએ આપણે એવો, કે જેથી ફરી વખત એ દુઃખ રહ્યું ને એ ફરી વખત પાછું આવે નહીં. એટલે આપણા જીવનનું એ મૂળ દુઃખનું કારણ શું છે? તો અજ્ઞાન જ છે. અને એ મૂળ રોગને એ આપણે કાયમ માટે એ આપણે એને તિલાંજલિ આપવાની છે. વસ્તુઓ જેમ છે ને એમ આપણે એને સમજવાની. ગુણાતીતાનંદ સ્વામી તો પોતાની વાતોની અંદર કહે છે કે આ લોકમાં છે ને દુઃખ નથી, પણ અજ્ઞાનના દુઃખો રહ્યા ને એ જ ઘણા બધા છે. હવે અજ્ઞાન દૂર કરવા માટે શ્રીજી મહારાજે આ વચનામૃતની અંદર 5 એવા સિદ્ધાંતો પણ આપ્યા છે. આપણે હમણે જે વાત કરી એ તો આપણે શું કરી કે શરૂઆતની અંદર આપણે પહેલા ભૂલનો સ્વીકાર કરીએ. ભૂલનો સ્વીકાર કર્યા બાદ તાત્કાલિક રીતે આપણી ગુણાતીત ગુરુ પરંપરા જે રીતે આપણને સૂચન કરે છે એમના પ્રસંગો જોઈએ, વાતાવરણ બદલી નાખીએ, પ્રાર્થના કરીએ અને કાયમી ઈલાજ માટે આપણા અજ્ઞાનને દૂર કરીએ. અજ્ઞાન ક્યાંથી દૂર થશે? શું ફોનમાંથી અજ્ઞાન દૂર થશે? શું સારું ખાવાથી, સારી જગ્યાએ ફરવાથી અજ્ઞાન દૂર થશે? ત્યાંથી અજ્ઞાન દૂર નહીં થાય. અજ્ઞાન દૂર થશે આ વચનામૃત ગ્રંથ વાંચવાથી, શ્રીજી મહારાજે આપેલ સિદ્ધાંતો આપણા જીવનમાં ઉમેરવાથી એ અજ્ઞાન દૂર થશે. અને કેવો સરળ છે ગ્રંથ, તો એક વિશેષતા જોઈ લઈએ આપણે. છેલ્લી એક વિશેષતા બાકી રહી ગઈ છે, પ્રશ્નોત્તરી શૈલીની અંદર છે. જેમ હમણે આપણે વચનામૃતનું વાંચન કર્યું તો એમાં પ્રશ્ન જ પહેલા પૂછ્યો. શ્રીજી મહારાજે પરમહંસોને ઉત્તર ન થયો, ફરી વખત શ્રીજી મહારાજે એનો જવાબ આપ્યો. તો સંતો હરિભક્તોએ સાધન માર્ગની અંદર જ્યારે જેને જે વિઘ્નરૂપ લાગ્યું છે ને દૂર કરવા માટે એ ગુણવત્તા વધારવા જેવા પ્રશ્નો પૂછ્યા છે. એમ નામ નહીં, અત્યારના સમયની અંદર આપણે કેવો એક શબ્દ આપણે સાંભળ્યો કે અણી કાઢે છે. આ વિદ્યાર્થીઓના શિક્ષકની અણી કાઢે છે, એટલે એ પ્રશ્ન એને પૂછવાના આવે જ નહીં શિક્ષકને, પણ છતાં પણ બસ એ મોજ મજા માટે બધા આનંદ કિલોલ કરે એટલે પ્રશ્નો કરે. પણ વાસ્તવિક રીતે આપણે યાદ રાખવું જોઈએ કે આ પરમહંસો અને સંતોએ જે પ્રશ્ન પૂછ્યા છે ને એ સમય પસાર કરવા માટે નહીં, પણ ક્વોલિટી વાળા પ્રશ્નો પૂછ્યા છે. એક આધ્યાત્મિક માર્ગની અંદર એક સાધનામાં આગળ વધી શકાય ને એવા પ્રશ્નો પૂછ્યા છે. 3 ઉદાહરણ હું તમને આપું. સાળંગપુરનું 11મું વચનામૃત. નૃસિંહાનંદ સ્વામી કેવો પ્રશ્ન પૂછે છે મહારાજને કે આ દેહે કરીને જે સર્વે કસર માત્ર મટી જાય એવો કોઈ ઉપાય છે? તો આ દેહે કરીને જેટલી કસર, હવે કસર હશે ત્યાં સુધી અક્ષરધામમાં જવાશે નહીં, એટલે કસર રહીને એ ટાળવી જ પડશે. તો એવો પ્રશ્ન પૂછ્યો સાળંગપુરના 11મા વચનામૃતની અંદર શ્રીજી મહારાજને. બીજો એક પ્રશ્ન આપણે જોઈએ ગઢડા મધ્યનું 33માં. હરજી ઠક્કર નામના ભક્ત પૂછે છે કે નિષ્કામી વર્તમાન શે ઉપાય કરીને અતિશય દ્રઢ થાય. હવે નિષ્કામ ધર્મ, આમ તો નિષ્કામી ભક્ત જ તે ભગવાનને ગમે છે અને એમના હાથે કરેલી સેવા જ તે એ ભગવાન અંગીકાર કરે છે. આ વચનામૃતની અંદર સ્પષ્ટ કહેલું છે આપણને. તો જો અહીંયા આપણને સ્પષ્ટ ખ્યાલ આવે. ગઢડા પ્રથમના 61માં સદગુરુ મુક્તાનંદ સ્વામી ખપ અને મુમુક્ષતાની મૂર્તિ સમાન. તો એ કેવો પ્રશ્ન પૂછે છે કે કામ, ક્રોધ, લોભ અને ભય એમને યોગે કરીને પણ ધીરજ ડગે નહીં, તો એનો શું ઉપાય છે? તો યોગ થાય તો એ ધીરજ ન ડગવી જોઈએ. તો ઉપાયની વાત કરી. આના જવાબો આપણે જોતા નથી અત્યારે, પણ કહેવાનું એક જ છે કે આ બધાય પ્રશ્નો જ્યારે આપણે સાંભળીએ ત્યારે આપણને ખરા અર્થની અંદર એ સંતો ભક્તોની એ શુદ્ધ મુમુક્ષુતા, એ ખપ અને જિજ્ઞાસા વૃત્તિ આપણને ખ્યાલ આવે. એટલે આની અંદર જે જે પ્રશ્નો પૂછ્યા છે એ પ્રશ્નો રહ્યા ને ક્વોલિટી વાળા છે, ગુણવત્તા વાળા છે. અને એ ગુણવત્તા વાળા પ્રશ્નોના જવાબો પણ એવા જ તે ગુણવત્તા સભર એ શ્રીજી મહારાજે જવાબો આપેલા છે. આ દરેક પ્રશ્નોના સમાધાનમાં આપણે 5 સિદ્ધાંતોની આ વચનામૃતના આધારે વાત કરીએ તો જો પ્રથમ જ તે સમજણ કઈ રાખવાની છે કે ભગવાનને જેમ છે ને એમ સમજવાના છે. આપણને જે ભગવાન ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ મળ્યા છે તો એવી રીતે જ તે આપણે સમજવાના છે. અને એ મહાત્મ જ્ઞાન યુક્ત નિશ્ચય હોય ને પાકી નિષ્ઠા પાકી હોય તો આપણને શ્રીજી મહારાજ ખરા ભક્તની કેટેગરીમાં મૂકે છે. તમે જો આ દુનિયાવી સંપત્તિ, બિલ ગેટ્સ હોય, મુકેશ અંબાણી હોય, ધીરુભાઈ અંબાણી હોય કે રતન ટાટા,
જેવા ઘણા બધા ઉદ્યોગપતિઓ થઈ ગયા કે અત્યારે છે પણ ખરા, તો એમની પાસે માત્ર બેંક બેલેન્સ છે, પૈસા છે, સંપત્તિ છે. પણ આપણી પાસે શું છે? આધ્યાત્મિક સંપત્તિ છે. આપણી પાસે પ્રત્યક્ષ ભગવાન રૂપી કાયમી આમ ઇન્સ્યોરન્સ છે. એટલે આપણે છે ને પ્રથમ તો ગર્વ અસ્મિતા શું લેવાની છે કે આપણે વિશ્વની અંદર સૌથી ધનવાન એ વ્યક્તિ આપણે છીએ કે આપણને આવા પ્રત્યક્ષ ભગવાન એ પ્રગટ ગુરુહરિ મહંત સ્વામી મહારાજની પ્રાપ્તિ થઈ અને આપણને એવી ઉપાસના મળી. ગુણાતીતાનંદ મૂળ અક્ષર સહજાનંદ એક પરમેશ્વર પ્રગટ સત્પુરુષ મોક્ષનું દ્વાર બીએપીએસ અસ્મિતા અક્ષર રૂપ થઈને પુરુષોત્તમની ભક્તિ કરવી આપણો આ સિદ્ધાંત. એટલે પ્રથમ આપણે વાત સિદ્ધાંત એ સમજવાનું વચનામૃતના આધારે કે ભગવાન સર્વ કરતા હરતા છે. એમની વર્જી વિના એક તણું પણ કોઈથી હલતું નથી જ તે. તો જો આ સમજણ દ્રઢ હોય ને તો જીવનમાં ક્યારેય તે એ નિરાશા કે ભય આવતો નથી. તો આ પ્રથમ આપણો સિદ્ધાંત જે વચનામૃત આપણને સમજાવે છે. બીજો સિદ્ધાંત જે આપણે સમજવાનો છે કે પોતાને જેમ છે ને એમ પેલા સમજવાનું, જેને આપણે આત્મવિચાર કહીએ છીએ. શ્રીજી મહારાજે અખંડ સુખી રહેવાના 6 વિચારો આપ્યા, તો એમાંનો આત્મવિચાર છે કે હું કોણ છું? હું આત્મા છું, હું દેહ નથી, દેહ મારું સાચું સ્વરૂપ નથી. જો શરીર રહીને ગાડી છે અને ડ્રાઈવર રહ્યો ને એ આત્મા છે, તો ગાડી હોય ને એ બદલાય. ડ્રાઈવર એ સ્વાભાવિક રીતે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય. એટલે શરીર સ્વાભાવિક રીતે એ આપણું જગ્યાએ બદલવાની છે. આજે આ શરીર, આવતા જન્મે બીજું શરીર. જો કંઈક કસર કે વાસના રહી ગઈ, સ્વભાવ રહી ગયા તો. પણ આત્મા કેવો છે? આત્મા અમર છે, અજર છે, અવિનાશી છે. એટલે યાદ રાખવું, આપણા જીવનની અંદર શરીરને થતું દુઃખ કે અપમાન કે ખામીઓ એ ખરેખર આપણી નથી. જે આપણે માની લીધું, પ્રમુખ સ્વામી મહારાજ હસતા હસતા કહે છે કે કોઈક આપણને ગધેડો કે તો થોડોક વિચાર કરવાનો કે આપણે 4 પગ નથી, પૂંછડું નથી, કે આપણને એવા મોટા કાન નથી, કે આપણે એવો અવાજ પણ ગધેડા જેવો કાઢતા નથી, તો આપણે કઈ ગધેડો નથી. હવે સામેવાળો કહે છે તો એને કઈ ગધેડો કોને કહેવાય એની સાચી વ્યાખ્યા એની પાસે નહીં હોય, એટલે અજ્ઞાન વશ થઈને આપણને કહેતો હશે. તો જો જ્યારે આવી સમજણ હોય ને ત્યારે દુઃખ આપણને લાગે નહીં. હું આ નાશવંત, આ મારું શરીર છે, પણ આત્મા રહ્યો ને અમર છે, અજર છે, અવિનાશી છે, શુદ્ધ છે. અને અક્ષર રૂપ આપણે આત્મા, એટલે જો આપણે કહીએ છીએ ને અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મી, અક્ષર એવો હું પુરુષોત્તમનો દાસ છું. ઘણી બધી વખત તમે જો કે અત્યારના સમયની એક વાસ્તવિકતા છે. હવે 94% યુવાનો પોતાનો દેખાવમાં અંગે પોતે લઘુતા ગ્રંથિ પોતે પીડે છે કે મને ભગવાને આવો કાન આપ્યો, મને ભગવાને આવો ચહેરો આપ્યો, મને ભગવાને આ મારા માતા પિતાએ મારું નામ આ પાડ્યું, આન કરતા આ નામ પાડ્યું હોત તો. એટલે પોતે દેહભાવ રીતે પોતે દુઃખી થાય છે. પણ જો દેહભાવ છોડીને આપણે બ્રહ્મરૂપ થવાનો વિચાર આપણે દ્રઢ કરવાનો છે. અને આ જ સર્વશાસ્ત્રોનો સાર છે. આત્માનું કલ્યાણ કરવું, પણ આત્માનું કલ્યાણ એમ થશે નહીં. એ નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહ ત્રિવિલક્ષણમ એ માનવું પડશે. અને એ આત્મવિચાર કરીશું, એ બ્રહ્મરૂપ જ્યારે થવાના માર્ગે આગળ વધીશું, ત્યારે દરેક પ્રશ્નનું સમાધાન એ નિશ્ચિત છે. ત્રીજો આપણે સિદ્ધાંત આ વચનામૃતના આધારે આપણે સમજીએ, અને તે શું છે? પ્રથમ તો આપણે શું સમજીએ? આપણા ભગવાનને જેમ છે એમ સમજવા. પોતાના એ જે શરીર કે આત્મા, તો આત્માને એટલે આપણા સાચું સ્વરૂપ આપણે ઓળખવું, આપણે જેમ છીએ. બીજું આપણે જગતને જેમ છે ને એમ સમજવાનું. કારણ કે આ જગતની અંદર જે પણ આપણા સગા સંબંધીઓ હોય, જે પરિવારના કુટુંબના તમે કહો, જે ધંધાકીય ક્ષેત્રની અંદર પણ આપણો સ્ટાફ કે કર્મચારીઓ હોય, તો એ સંપૂર્ણપણે નાશવંત છે. એટલે કે ટેમ્પરરી છે. સાંખ્ય વિચાર જેને આપણે કહીએ છીએ. તો જો શ્રીજી મહારાજે સાંખ્ય વિચારની પણ આ વાત વચનામૃતની અંદર કરવામાં આવેલી છે. અને આ વચનામૃતના આધારે જો આપણે સમજવાનો પ્રયત્ન કરીશું તો જ તે આપણા જીવનની અંદર એ શાંતિનો અનુભવ થશે જ. તે કે આ લોકમાં જે પદાર્થો છે, સગા સંબંધીઓ છે, ગમે તે વસ્તુઓ છે ને બધું નાશવંત છે. કારણ કે જે વસ્તુ આજે છે તો આવતીકાલે નહીં પણ હોય. હું તમને એક સરળ ઉદાહરણ દઉં. આજે આપણે બધા જીવીએ છીએ, હવે આ 100 વર્ષ પછી આમાંથી દુનિયામાં 8 અબજની વસ્તી છે, કોઈ નહીં હોય. બોલો,
તો કેમ કોઈ નહીં? કારણ કે નાશવંત છે, જેનું જન્મ છે એનું મૃત્યુ છે. તો યાદ રાખવાનું, તો જો જે આપણે દુઃખથી જીવન જીવીએ છીએ તો એમાંથી આપણે બહાર આવવા માટે આવા વિચારો કરવા પડશે. આપણું શરીર કે આ દુનિયા કે સંબંધો અવશ્ય એક સમય આવશે નાશ પામશે. એટલે વિશાળ દ્રષ્ટિ રાખીને યા નાશવંત જગતમાંથી ધીમે 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 આપણે મોહ છે ને ઓછો કરવાનો છે. અને મોહ ઓછો થશે ને તો જ શાંતિનો અનુભવ થશે. એટલે ત્રીજી સમજણ, જગતને જેમ છે એમ સમજવાનું છે. પછી આપણે ચોથો મુદ્દો સમજવાનો છે કે હરિભક્તને જેમ છે ને એમ સમજવાના છે. આમ તો સામાન્ય દ્રષ્ટિ એટલે ખોટી દ્રષ્ટિ કેવી છે કે હરિભક્તોમાં આપણે ભૂલો, ખામીઓ, અભાવ, અવગુણ કરીએ છીએ, એટલે કે મનુષ્ય ભાવ રાખીએ છીએ. પણ જો ગુણ ગ્રાહક દ્રષ્ટિ, સાચી સમજ, શ્રીજી મહારાજ અને ગુણાતીત ગુરુ પરંપરા આપણને શું સમજાવે છે કે સત્સંગમાં આવતા દરેક હરિભક્ત મુક્ત છે અને અક્ષરધામના મુક્ત છે. તો માળાના મણકા સમાન હરિભક્ત, તો આ દિવ્ય મુક્તો ભક્તો છે. આવું આપણે સમજવું. યોગી બાપા જેમ યોગી ગીતામાં કહે છે કે મંદિરમાં આવનાર દરેક વ્યક્તિ એમ ગમે એવો આવ્યો હોય ને થાથા થાબડા જેવો, તોય મને એનો અવગુણ આવે નહીં. કારણ કે ભગવાનનું ભજન તો કરે છે ને મંદિરમાં તો આવે છે ને. તો હરિભક્તનો આપણે મહિમા સમજવાનો છે, એવી દ્રષ્ટિ રાખવાની છે. તો ક્યારેય સત્સંગમાં ક્યારેય કોઈ હરિભક્ત પ્રત્યે આપણને અભાવ કે અવગુણ કે એના લીધે દુઃખ આવશે નહીં. તો આ ચોથી સમજણ, હરિભક્તને જેમ છે તેમ સમજવું. 4 મુદ્દા આપણે સમજ્યા. 4 મુદ્દામાં પ્રથમ તો આપણે શું સમજ્યા? આપણા ભગવાનને જેમ છે તેમ સમજવા. પછી આપણે કે શું સમજ્યા કે આપણું સ્વરૂપ જેમ છે તેમ સમજવું સાચી રીતે. પછી આપણે શું સમજ્યા કે જગતને જેમ છે તેમ સમજ્યા અને એ સમજવાનું છે. ચોથું કે સત્સંગમાં જે હરિભક્તો છે એને જેમ છે તેમ સમજવા. અને પાંચમું કે ક્રિયાનો હેતુ જે છે ને એ જેમ છે ને એમ સમજવાનું. કારણ કે જીવનમાં દરેક ક્રિયા એટલે કે નોકરી, ધંધો, વ્યવસાય, અભ્યાસ કે પૂજા એ શુદ્ધ હેતુ સાથે ભગવાનને સંતને રાજી કરવા માટે કરવાનું છે. એ જો પૈસા માટે આપણે વ્યવહાર ચલાવીએ છીએ, પૈસો કમાવો જોઈએ દરેકે, મારે કે તમારે, આપણે ગૃહસ્થ જીવન છીએ, પણ એ પૈસો કયા ભાવથી અને કેવી રીતે કર્મ કરો છો ને એ પણ અગત્યની વાત છે. એટલે દરેક ક્રિયા આપણી ભક્તિરૂપ બની જોઈએ. એટલે આપણો ઉદ્દેશ માત્ર સ્વાર્થ નહીં, સત્પુરુષને ભગવાનની આજ્ઞાનું પાલન કરીને એમને રાજી કરવાનો છે. તો આ નિષ્કામ હેતુથી જો જીવનમાં આપણે આગળ વધીશું ને તો એ નિષ્ફળતાની ચિંતા કે હતાશા ક્યારેય આપણા જીવનની અંદર આવશે નહીં. તો જો આ 5 સિદ્ધાંતો રહ્યા ને એ આપણા જીવનની અંદર આપણે યાદ રાખીએ અને આનું પરિણામ શું આવશે? 5 સિદ્ધાંતો એ જો આપણા જીવનમાં આપણે યાદ રાખીશું તો એક તો અખંડ શાંતિ આવશે, આનંદ આવશે અને સુખમાં આપણું જીવન પસાર થશે. અને એક જ્ઞાનનું કવચ જે આપણને આ વચનામૃત ગ્રંથની અંદરથી આપણને મળી આવે છે. પ્રથમ આપણે ભગવાનનું સ્વરૂપ સમજ્યા, પછી આપણે આત્મા, પછી આ જગત, પછી ભક્તનું સાચું સ્વરૂપ કઈ રીતે આપણે સમજવાના, અને છેલ્લો કે આપણી દરેક ક્રિયા રહીને એ આપણે ભક્તિરૂપ બનાવવાની છે, નિષ્કામ ભાવે કર્મ કરવાનું. તો અખંડ આનંદ આપણે રહેશે. દુઃખ માત્ર કલ્પના છે. આપણને સાક્ષાત ભગવાન ના ખોળાની અંદર બેઠા છીએ એવો દ્રઢ વિશ્વાસ સાથે જો આપણે ભજન ભક્તિ કરીએ તો અખંડ શાંતિ અને આનંદના ફુવારા છૂટે. અંતરમાં એ સુખના ફુવારા આવે જ તે. અને છેલ્લું પગથિયું જે આપણે આમ સમજવાનું, પણ આમ ઘણી વખત છે ને આ પગથિયાને આપણે ભૂલી જઈએ. આ જો આપણો પ્રગટ એ આ ઉપાસના આપણે કરીએ છીએ, એટલે કે પ્રગટ સત્પુરુષ મોક્ષનું દ્વાર. આ એક પગથિયું એવું છે કે 5 પગથિયાઓ અને 5 સમજણો, 5 સિદ્ધાંતો આપણે સમજી જઈએ અને 5મું પગથિયું ને અંતિમ પગથિયું, છેલ્લું પગથિયું કયું? તો એ સત્પુરુષ સાથે દ્રઢ જોડાણ, મન, કર્મ, વચને. કારણ કે જેટલું પણ મહંત સ્વામી મહારાજમાં આપણે જીવ આપણો જોડીશું, જેમ કોઈક લાકડું હોય તો એને તેમ પાણીમાં નાખો ને તો તરે, ખીલીને નાખો તો તરે નહીં, ડૂબી જાય. પણ એ લાકડા સાથે જો ખીલી એ જો બાંધવામાં આવે તો એ ખીલી પણ તરી જાય, લોખંડ પણ તરે, પણ કોના સહારે? એ લાકડાના સહારે. એમ આપણે બધાય તે કેવા છીએ? એ લોખંડ જેવા છે, ખીલી જેવા છે, અમુક ખીલા જેવા છે કે તરત ડૂબી જાય સંસારની અંદર, મોહ માયાની અંદર.
પણ જો આપણને આ સત્પુરુષ મળ્યા લાકડા સમાન છે, એટલે કે આપણને ઈ તરશે, તો ખરેખર એમની આજ્ઞામાં રહેશું તો અવશ્ય આપણા જીવનની અંદર જોડાણ જો જેટલું મજબૂત, દુનિયાની પ્રશ્નોની અસર એટલી જ નહીવત થશે. એટલે આપણા જીવનની અંદર આ ધ્યાન રાખવાનું છે. અને આ વચનામૃતનું આપણે શ્રવણ કરીએ, આ વચનામૃતને આપણે સમજીએ તો આપણી ગુણાતીત ગુરુ પરંપરાના પણ અભિપ્રાયો જોઈને આજનું આ પ્રવચન રવિ સભા આપણે પૂરી કરીએ. તો પ્રથમ હસ્તે ગુણાતીતાનંદ સ્વામી છઠ્ઠા પ્રકરણની 19મી વાતની અંદર આ વચનામૃતનો મહિમા જણાવતા પોતે કહે છે, જો આ મહિમા સમજવો જરૂરી છે, જેથી આપણે રવિ સભા પૂરી થાય એટલે ખ્યાલ આવે કે ખરેખર આ વચનામૃતો વાંચવાથી આટલા બધા ફાયદાઓ થાય. તો મૂળ અનાદિ અક્ષર મૂર્તિ ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે એક દિવસ વચનામૃત વંચાવીને કહ્યું છે કે આ વચનામૃતના ચોપડામાં 4 વેદ, ખટશાસ્ત્ર, 18 પુરાણોનો સાર છે. તેમાં મહારાજે સિદ્ધાંત વાત કરી છે, તેનો અભ્યાસ કરવો. તો જો અહીંયા આપણને દરેક શાસ્ત્રનો સાર વચનામૃત એ ગુણાતીતાનંદ સ્વામી કહે છે. તો ખરેખર આનો જો નિત્ય અભ્યાસ કરવામાં આવે તો અવશ્ય આપણા જીવનની અંદર એ સુખ, શાંતિ અને આનંદમાં આપણે રહીએ. બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ કે જેમણે આ BAPS સંસ્થાની સ્થાપના કરી, તો તે પણ પોતે આ વચનામૃત બાબતે પોતે અભિપ્રાય જણાવતા કહે છે કે જેમ શ્રીમદ ભાગવત રચ્યા પછી વ્યાસજીને શાંતિ થઈ, એમ આજે સમગ્ર શાસ્ત્રોના સાર રૂપે વચનામૃતનો ગ્રંથ આપણને મહારાજે આપ્યો છે. તો મોક્ષનો ઉપાય છે, સત્પુરુષના લક્ષણો વગેરે મહારાજે બતાવી દીધું છે. તો તે ગ્રંથ સત્પુરુષ દ્વારા સમજી શ્રીજી મહારાજનો આશ્રય કરી લેવો. તો આશરો કરી લેવો એટલે મહારાજે બધુંય તે અહીંયા વચનામૃતની અંદરથી આપણને આપી જ દીધું. બસ હવે આપણે તૈયાર ડીશ છે. જો તૈયાર આપણને આ વચનામૃત આપી દીધું, કંઈ મહેનત કરવાની નથી, કંઈ વેદો કે ષડદર્શન કંઈ વાંચવાની જરૂર નથી. આપણે આ વચનામૃતો વાંચીએ એટલે આપણા પ્રશ્નોનું સમાધાન થાય ને થાય. બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ એ પણ પોતે કહે છે કે સ્વામીની વાતો અને વચનામૃતનો અભ્યાસ રાખવો, જેથી પરમ શાંતિ મળશે. એક વખત યોગી બાપા એવું પણ બોલેલા, વચનામૃતની પરાવાણી હૃદયમાં ઉતરી હોય ને તો આ 3 વાના આવે. કયા 3 વાના? તો પ્રથમ તો ઉપાસનાની વાત એ આપણા જીવનમાં ચરિતાર્થ થાય. બીજું કોઈનો અવગુણ ન આવે. અને ત્રીજું સત્સંગને દિવ્ય જાણે અને એમાં કમળા દ્રષ્ટિ રાખવી નહીં. તો જો આ રીતે ફાયદો થાય છે. અને છેલ્લે આપણે બ્રહ્મ સ્વરૂપ મહંત પ્રમુખ સ્વામી મહારાજ કે જેઓ બીજાના ભલામાં આપણું ભલું, બીજાના સુખમાં આપણું સુખ, બીજાના પ્રગતિમાં આપણી પ્રગતિ, આ જીવન ભાવના સાથે પોતે જીવ્યા. તો તેમણે પણ આ વચનામૃત સંબંધિત સરસ મજાની વાતો કરી છે. તેઓ આશીર્વચન આપતા કહે છે, વચનામૃતનું ચિંતન વિચારપૂર્વકનું વાંચન કરીએ તો કોઈ સંકલ્પ, વિચાર કે પ્રશ્ન જ ન ઉઠે. વચનામૃત અને સ્વામીની વાતો તો આપણું જીવન છે. તો દરરોજ વાંચો, એમાંથી જ બળ મળશે, એમાંથી જ પુષ્ટિ થવાની છે. તો જો સંપ્રદાયની પુષ્ટિ માટે પણ આ વાત આપણે અગત્યની, મહત્વની સાબિત થાય છે. તો અવશ્ય આપણે એ પ્રમાણે વાંચવી જોઈએ. હવે આપણને પ્રશ્ન થાય કે આ વચનામૃત આપણે વાંચીએ તો શું એમને વાંચીને પૂરું કરવાનું નહીં? એવી રીતે આપણે ઘણી બધી વખત વાંચ્યું છે, એમ નહીં. કેવી રીતે વાંચવાનું? તો મહંત સ્વામી મહારાજ સાચી રીત કહે છે એ પ્રમાણે વાંચવાનું. મહંત સ્વામી મહારાજને એક શિબિરની અંદર યુવકો દ્વારા એક પ્રશ્ન પૂછવામાં આવ્યો કે બાપા અમારા વચનામૃત રહ્યું, કઈ રીતે વાંચવાની, એની રીત અમને સમજાવો. તો ત્યારે એ મહંત સ્વામી મહારાજે સાચી રીત જણાવી કે હું તો દરરોજ એક ફકરો વાંચું, પછી દરરોજ આખો દિવસ મનન ચિંતન કરું, અને જેટલું મનન ચિંતન કરું એટલું વધુ જાણવા મળે, સમજવા મળે, અને નવું નવું જ તે મને લાગે દરરોજ તે. અને પછી તો હું આમ ઈચ્છા રાખું કે આવતીકાલે કયો દિવસ ઉગશે, હું તરત બીજું આગળ વાંચીશ, શું મહારાજ કહેશે. તો જો આવી પોતે ભાવનાથી, આવી રીતથી વાંચે તો એમ આપણે તે વચનામૃત ભલે દરરોજ એક વાંચીએ, પણ મનન ચિંતન સાથે શ્રીજી મહારાજ શું કહે છે, આપણે શું કરવાનું છે, એ બધે વિચાર સાથે જો કરીએ ને તો આપણને યથાર્થ આ વચનામૃતમાંથી આપણા જીવનના પ્રશ્નોના સમાધાનો મળે, જે આજના પ્રવચનનો આપણો વિષય છે. તો આપણા પ્રશ્નોનું સમાધાન એ વચનામૃત વાત સાચી, પણ જો યથાર્થ રીતે, સાચી રીતે જો વાંચવામાં આવે તો અવશ્ય આપણા જીવનમાં પ્રશ્નોનું સમાધાન થાય. છેલ્લે પ્રશ્નો એ જીવનનો ભાગ છે. પ્રશ્નો આવવાના જ છે. મારા જીવનમાં પ્રશ્નો છે, તમારા જીવનમાં પ્રશ્નો આવશે જ તે.
પરંતુ આ વચનામૃત આપણે જોવાની આપણને સાચી દ્રષ્ટિ આપે, સાચું માર્ગદર્શન આપે, સાચી પ્રેરણા આપે. તો આપણી જાતને બદલીએ અને જે અજ્ઞાનને દૂર કરીને પ્રત્યક્ષ ભગવાનના આનંદમાં આપણે મસ્ત રહેવાનું છે. તો અનંત સુખના સાગર તો આપણે ભગવાનને સંત આપણને મળ્યા જ છે. તો સાચી સમજણો આપણે જો પ્રાપ્ત કરીએ તો આપણા જીવનની અંદર અખંડ શાંતિ વર્તે વર્તે ને વર્તે અને આઠેય પહોર આનંદમાં આપણે ભજન ભક્તિ કરી શકીએ. તો આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આ વચનામૃતનો મહિમા એ અમે આજે સમજ્યા. જે આપણા પ્રશ્નોનું સમાધાનની અંદર શ્રીજી મહારાજે જે 5 જે સિદ્ધાંતો અમને સમજાવ્યા અને છેલ્લું પગથિયું અગત્યનું પગથિયું કે સત્પુરુષમાં વિશેષ જોડાણ, તો આ અમારા જીવનની અંદર અમે અપનાવીએ, ચરિતાર્થ કરીએ અને જેથી અમારા જીવનમાં પણ શાંતિનો આનંદમાં સુખમાં અમે આગળ વધી શકીએ. તો આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે અમારા જીવનમાં પણ આ બધુંય તે કરવાનું બળ બુદ્ધિ અને શક્તિ આપજો એવી પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.